નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાતનું હવામાન ડામાડોળ જોવા મળી રહ્યું છે। અમુક વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે તો અમુક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। અત્યારે ગુજરાતના તમામ લોકો ગરમીથી કંટાળી ગયા છે અને હવે તમામ લોકો વરસાદની વાટ જોઈ રહ્યા છે। તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાયો અને હવે આજે કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે તે દરેક હવામાન સમાચારો વિશે વાત કરીશું। ત્યાર પછી મિત્રો હાલ ચોમાસું કયા વિસ્તારો સુધી પહોંચી ગયું છે અને તે ગુજરાતથી અત્યારે કેટલું દૂર છે તે અંગેના સમાચારો પણ જાણીશું। પરંતુ મિત્રો આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે તેને જરૂરથી દબાવી દેજો, જેથી તમને દરરોજ વરસાદના સમાચારોની જાણકારી મળી શકે। અને જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો ચોમાસું અત્યારે કેરળથી આગળ વધીને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયું છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। આ વિસ્તારોમાં ગઈકાલે લગભગ 2 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। એટલે હવે થોડા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થઈ જશે। આજે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં આગામી 11મી જૂનથી વરસાદ પડવાનું શરૂ થઈ જશે। મિત્રો ગુજરાતમાં દર વર્ષે 15 જૂન આસપાસ ચોમાસું શરૂ થતું હોય છે, પરંતુ આ વર્ષે સમય કરતાં વહેલો વરસાદ પડવાનું શરૂ થઈ જશે, કારણ કે આ વર્ષે કેરળમાં પણ વહેલું ચોમાસું શરૂ થયું હતું। એટલે જે ખેડૂતોને હજુ પણ ખેતર તૈયાર થયું નથી તેવા ખેડૂતો સાવધાન થઈ જજો, કારણ કે હવે 2 થી 3 દિવસોમાં વરસાદ જમાવટ બોલાવશે। એટલે ખેડૂતોને નુકસાન ના થાય એટલા માટે હવામાન વિભાગે દરેક ખેડૂતોને સાવધાન રહેવા વિનંતી કરી છે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો તમને જણાવી દઉં કે આજે સૌરાષ્ટ્ર પંથકોના દરિયાકાંઠાના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, કચ્છ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે। આજે સૌરાષ્ટ્ર પંથકોમાં તોફાની પવન સાથે વરસાદ આવવાની સંભાવના છે, કારણ કે મિત્રો અત્યારે અરબ સાગરમાં મોટું વાવાઝોડું અને તોફાન શરૂ થયું છે, જેના કારણે દરિયામાં અત્યારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે। દ્વારકા અને ઓખાના દરિયામાં અત્યારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જે ભારે તોફાન આવવાના સંકેતો આપી રહ્યા છે। એટલે ગુજરાતના તમામ દરિયાકાંઠાના લોકો સાવધાન રહેજો। હવામાન વિભાગે દરિયાની પટ્ટીમાં આવેલા ગામડાઓમાં અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછી આપણે વાત કરીશું કે આ વર્ષે કેવા વાવાઝોડા આવશે। તો મિત્રો વાત કરીએ તો અત્યારે 2 મોટા વરસાદી વાવાઝોડા શરૂ થયા છે, એક અરબ સાગરમાં અને બીજું બંગાળની ખાડીમાં। આ વાવાઝોડા મિત્રો પવનની દિશા સાથે આગળ વધીને સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગો સાથે ટકરાશે। એટલે આ વર્ષે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે। ગઈકાલે રાત્રે ગુજરાતના 5 જિલ્લામાં તોફાની વરસાદ નોંધાયો હતો, જેના અમુક દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। મિત્રો આ વર્ષે વરસાદ સામાન્ય નહીં હોય, કારણ કે આ વર્ષે વરસાદ સાથે તોફાની વાવાઝોડા પણ ટકરાશે, એટલે વરસાદની સાથે સાથે તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે। એટલે જે લોકોના મકાનો નબળા છે તે લોકો સાવધાન થઈ જજો અને પોતાના ઘરો સરખા કરી લેજો, કારણ કે તોફાન આવશે ત્યારે ઘરો પણ ઉડી શકે છે। અત્યારે મિત્રો ગુજરાતના તમામ ખેડૂતો વાવણીની કામગીરી શરૂ કરી રહ્યા છે અને હવે ખેડૂતો માત્ર વરસાદની વાટ જોઈ રહ્યા છે। આજે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 12 જૂન આસપાસ વાવણી લાયક વરસાદ પડી શકે છે અને 15 જૂનની આસપાસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થઈ જશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હવે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં તોફાની વરસાદ પડવાની શરૂ થઈ જશે અને 15 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે। તો ગુજરાતના તમામ ખેડૂતો વાવણીના વરસાદ માટે તૈયાર થઈ જજો, કારણ કે હવે સમગ્ર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો શરૂ થયા છે। અત્યારે મિત્રો ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ તોફાની પવનના કારણે રસ્તાઓ ઉપર ધૂળ અને રેતીની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે। હાલ મિત્રો અમદાવાદ જિલ્લામાં ભારે હવાનું વંટોળ સાથે હળવું વાવાઝોડું શરૂ થયું છે, જેના કારણે આ વિસ્તારોમાં અત્યારે પવન 120 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે। અમદાવાદમાં આજે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે। અત્યારે ગુજરાતમાં બપોરના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં હવે આગામી 2 થી 3 દિવસોમાં ભારે તોફાની વરસાદ આવવાની આગાહી પણ કરવામાં આવી છે। હાલ મિત્રો કચ્છના ભુજ જિલ્લામાં
હાલ મિત્રો કચ્છના ભુજ જિલ્લા નજીક ભારે વરસાદ આવવાની સંભાવના છે, કારણ કે આ વિસ્તારોમાં ભારે વાદળો બંધાઈ રહ્યા છે. હાલ કાળા ડિબાંગ વાદળો ઉત્તર ભારતના વિસ્તારોમાં અને દક્ષિણ બાજુના દરિયામાં જોવા મળી રહ્યા છે, જે દરિયામાંથી પાણી લાવીને ગુજરાતમાં વરસાદ શરૂ કરશે. એટલે હવે આ વાદળો ટૂંક સમયમાં ગુજરાતના ભાગોમાં ફાટશે, એટલે ગુજરાતમાં હવે વરસાદ ભૂકા બોલાવશે તેવી આગાહી પણ જોવા મળી રહી છે. આજે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં હવે 12 જૂન પછી વરસાદ ધીમો નહીં પડે, અવિરત વરસાદ પડે તેવી આગાહી સામે આવી રહી છે. હવામાન વિભાગે 12, 13 અને 15 જૂન આસપાસ વરસાદ ભૂકા બોલાવશે તેવી આગાહી જાહેર કરી છે. અત્યારે મિત્રો વરસાદ આવવાનું કારણ એ છે કે હાલ મિત્રો ગુજરાતમાં દરિયામાંથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, અને આ ઠંડો પવન પોતાની સાથે ભેજ લઈને આવે છે. એટલે આ દરિયામાંથી ફૂંકાતો તોફાની પવનને કારણે અત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. એટલે દરિયાના તોફાની પવનને કારણે વરસાદ હવે શરૂ થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીના કારણે વાતાવરણમાં બફારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચોમાસું હવે ક્યારે શરૂ થશે એની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતના અમુક જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદના કારણે લોકોને રાહત થઈ શકે છે. ભારતમાં ગત 4 જૂને ચોમાસાની શરૂઆત થયાનું નોંધાયું હતું, જે બાદથી ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન ગત 24 કલાકમાં ગુજરાતનું હવામાન સૂકું રહ્યું છે. હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં ભારતમાં ચોમાસાની આગાહીકૂચ અંગેની માહિતી અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના અંગે આગાહી કરી છે. ભારતમાં હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું છે તે અંગેની જો વાત કરીએ તો ભારતમાં 4 જૂનથી થયેલી ચોમાસાની શરૂઆત બાદ ચોમાસું 8 જૂન 2026ના રોજ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ તેમજ તેલંગાણાના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તો તેના વિશે માહિતી મેળવીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત બાકીના અન્ય જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. 9 જૂનની સ્થિતિ મુજબ હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત મિત્રો આ દિવસે ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના હવામાન સમાચારો વિશે વાત કરી. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે અને દરરોજના તાજા હવામાન અંગેના સમાચારો જાણવા માંગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા અને નવા હવામાન સમાચાર અંગેની માહિતી મળી શકે.